तेना पर चर्चा करीशुं। पाटणमां फरी भाजप उम्मीदवारे बदल्या छे गेर। सिद्धार्थ मोटा समाचार। चंदनजी आगळ निकळ्या। भरतसिंह डाभी चंदनजीनी આગળ નીકળ્યા છે ભરતસિંહ ડાભી 16મા રાઉન્ડે ભરતસિંહે ચંદનજીની સાઈડ કાપી છે। થોડી ચિંતાની વાત પ્રગતિબેન અને કોંગ્રેસ માટે પાટણમાં ફરી ભાજપ ઉમેદવાર ગિયર બદલતું જોવા મળી રહ્યું છે। જે બે બેઠક ઉત્તર ગુજરાતની વાત કરી રહ્યા હતા તેમાંથી હવે એક જ બેઠક રહી છે ગેનીબેન વાળી। 16મો રાઉન્ડ અંતિમ રાઉન્ડ છે। મતગણતરી થશે। કદાચ શક્યતાઓ છે કે રિક્વેસ્ટ કરવામાં આવશે મતગણતરીને લઈને, જેને ચૂંટણી કમિશનર તરફથી કહેવામાં આવ્યું હતું હરિભાઈ કે સ્વખર્ચે કરાઈ શકે, પણ એટલો તો ખર્ચો ચંદનજી પણ ઉપાડી જ લેશે અહીંયા આગળ। બિલકુલ, જો રિકાઉન્ટિંગની વાત હોય તો હરિભાઈ સ્વાભાવિક છે, પણ હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આ વખતે ચર્ચા બરાબર થઈ છે। મને લાગે ચૂંટણી બરાબર લડાઈ છે, ડિબેટ કરવાની મજા આવી રહી છે। અને હા, ચોક્કસ વળી, અને હું એવું માનું છું કે મીડિયા માટે પણ છે ને સારા સંજોગો છે। बिल्कुल बिल्कुल। હા, દિવાલ હજુ પણ જે પહેલેથી જ્યારે ચૂંટણી શરૂ થઈ ત્યારથી જ એક લેડી જે રસ્તામાં આવતા હતા એ છે બનાસકાંઠાની આ બેઠક જે સૌથી વધારે અગત્યની છે, જ્યાં ઠાકોર ચૌધરી સમાજના મતો સૌથી અગત્યના છે। 26માંથી 3 બેઠક પર હજુ પણ ડામાડોળની આ સ્થિતિ છે। બનાસકાંઠામાં ગેનીબેનનો હજુ પણ પરચમ રસાકસી ચાલી રહી છે। 7 એમએલએના અત્યાર સુધીમાં જોઈએ તો લોકસભામાં ઝંપલાવનાર 7 એમએલએનું નબળું પ્રદર્શન જોવા મળ્યું છે કે જે ધારાસભ્યોને તેમને ટિકિટ આપવામાં આવી। ચૈતર વસાવા ભરૂચથી જે જૂના જોગી સામે ચાલતા જોવા નથી મળી રહ્યા। આનંદ પટેલ વલસાડના ઉમેદવાર જેઓ પણ ચાલતા જોવા નથી મળ્યા। તુષાર ચૌધરી સાબરકાંઠા, ત્યાં પણ શરૂઆતમાં ભલે તુષાર ચૌધરી આગળ હતા પરંતુ બાદમાં સતત પીછેહટ થઈ રહી છે। તો એવા 7 અત્યાર સુધીના એમએલએ છે જે ફિક્કું પ્રદર્શન તેમનું જોવા મળ્યું છે। કોંગ્રેસના આ ધારાસભ્યો છે, પરંતુ આ તમામ ધારાસભ્યો અથવા તો ઉમેદવારોની વચ્ચે એક એવો ચહેરો, એક એવું નામ